આજ આ ગઢ શીશામાં ચંદુમાએ આ માની ઉપાસના કરી અને એ માની ઉપાસનાને લઈ અને માં ચંદુમાની હારે સૌ લોકો મળ્યા, ભેગા થયા અને એને લઈને આમ જુઓ આટલો મોટો માનવ મહેરામણ ભેગો થયો આજે. પણ મને કહેવું છે કે માણસની પાસે માણસ જાય એમાં નવાઈ નથી બહુ, પણ ચંદુમાં ઓલા બધાને ગાંઠિયા ખવડાવે અને પંખીડાઓ આવે. આટલા પંખીડાઓ બોલો આ ગાંઠિયા ખાવા માટે, એનું ભોજન લેવા માટે આવે. જેને જીવ પ્રત્યે જેની ભાવનાઓ, માએ દર્શન આપ્યા, માની ઉપાસના કરી છે. એક પંક્તિ મા માટે. મેં પેલા દિવસે કહ્યું હતું કે મને આ ગઢ શીશા કરતા મને આ આરાસુરનો ચોક લાગે છે. કદાચ મને લાગે છે કે આરાસુરના એ ચોકમાંથી, અંબાજીના એ ગોખમાંથી ગઢ શીશામાં માં ઉતરી હશે. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતર્યા કિયા ગામને ઓરડે રે મારી જગદંબા માં, ઉતર્યા ગામને ઓરડે રે મારી જગદંબા માં, ઉતર્યા એવા નોતર્યા રે મારી ભવાની માં, ઉતર્યા એવા નોતર્યા રે મારી ભવાની માં, એ ઉતર્યા ગઢ શીશા